નમસ્કાર મિત્રો, જય સદીમાં બ્લોગર ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સમાજમાં ખરેખર એક ડીજેના મુદ્દા ઉપર કેટલો બધો વિરોધ થઈ ગયો છે। ગબ્બરભાઈ ઠાકોર, વિક્રમભાઈ ઠાકોરને બેફામ બોલવામાં આવે છે। તો ખરેખર મિત્રો, જો બધા ભેળા મળી અને વાતચીત કરશો તો આનું નિરાકરણ આવશે। આ રીતે ખુલ્લી એકબીજાની કાપતી ના કરો, કોઈને અશબ્દ ના બોલો। અને વિક્રમભાઈ તો ઘણું દાન આપ્યું છે આપણી સમાજ માટે, તો એમને અશબ્દ ના બોલવરાય। તો બધા ભેળા મળી અને 1 લાખ કમેન્ટ કરવી છે અને બધા ભેળા મળીને કમેન્ટમાં જવાબ આપો કે આપણે શું કરવું। અને જો ખરેખર બધા ભેળા મળીને આપણે આનું નિરાકરણ લાવશો તો આવી જશે। આ રીતે ખોટી હવાબાજીમાં ના ઉડો યાર। કોઈકનો સવાલ છે, કોઈની બેફામ ગાળો બોલી કે કોઈને આ રીતે કરી દીધું હોય, તમારો સમાજ આખો વેરાઈ જશે। અને આ રીતે આપણે સમાજનું બંધારણ નહીં ચાલે। તમે સમાજ ભેગો કરો, બધા મળો, એકવાર વાત કરો તો સમાજનું નિરાકરણ આવશે। આ રીતે મીડિયામાં, સોશિયલ મીડિયાના માધ્યમથી આવું કરશો તો આખો સમાજ વેરાઈ જશે અને કોઈ નિયમનું પાલન કરશે નહીં અને બધું આંદોલન તૂટી જશે। તો દરેક મારી ઠાકોર સમાજને વિનંતી છે કે મને કમેન્ટ કરો કે ખરેખર ગબ્બરભાઈ અને અર્જુનભાઈ સાચા છે કે ખોટા છે અને એમના સાથે શું કરવું જોઈએ। જો બધા મળવાનું, મીટિંગ કરવાની જરૂર હોય તો બધા કમેન્ટમાં કરો, તો હું ફરી વિડીયો બનાવીશ અને વિક્રમ ઠાકોર સુધી આ વિડીયો પહોંચાડીશ, જ્ઞાનીબેન સુધી વિડીયો પહોંચાડીશ અને કહીશ કે એકવાર ફરી મીટિંગ કરીએ અને આપણે મળીએ અને આનો જે કરવું હોય આપણે બધા મળીને કરીશું તો જ થશે। એકલાથી કંઈ થશે નહીં। ખોટા મોટા માણસો થઈ ગયા હોય તો ભલે ખુરશીમાં બેઠા હોય તો ભલે બેઠા હોય, પણ કોઈનો અધિકાર નથી કે વિક્રમભાઈને ગાળો બોલી શકે। બસ આટલા શબ્દો કહેવા છે। જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા, દરેકને જય માતાજી।